નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ગુજરાતમાં સગીરાઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે અને આ વખતે ઘટના પાટનગર ગાંધીનગરમાં બની. ગાંધીનગરમાં એક 5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ. ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટનામાં દીકરીના સગા મામા જ શંકાના દાયરામાં છે. ત્યારે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે અને કેમ બાળકીઓ પર દુષ્કર્મના કેસો વધી રહ્યા છે, આ તમામ વિષયો ઉપર ચર્ચા કરીશું આજના પ્રાઇમ પ્રદેશમાં. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હચમચાવનારી આ ઘટના વિશે જાણીને તમારું હૃદય દ્રવી ઉઠશે. પાટનગરમાં માત્ર 5 જ વર્ષની દીકરીને પીખી નાખવામાં આવી. સેક્ટર 24ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5 વર્ષની બાળકી પર રાત્રિના અંધારામાં કોઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. બાળકી શૌચક્રિયા માટે ઉઠી ત્યારે આ તકનો લાભ લઈને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે ડરી ગયેલી બાળકી દાદી પાસે જઈને ભૂત આવ્યું આવું કહીને રડવા લાગી હતી. દાદીએ દીકરીને જોઈ તો તેના વસ્ત્રો લોહીથી ખરડાયેલા હતા. આ જોઈને દીકરીના દાદી પણ ડરી ગયા. દીકરીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ડોક્ટરોએ દીકરી પર દુષ્કર્મ થયાની પુષ્ટિ કરી હતી. માસૂમ દીકરીને પીટનારા લોકો સામે ક્યારે સખત પગલાં ભરાશે, ક્યારે અસામાજિક તત્વોને ડર પેસશે તેવું પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ કામ કરશે. ગૃહમંત્રી શ્રી વારંવાર ટ્વીટ કરે, મુખ્યમંત્રી ટ્વીટ કરે, સબ સલામતની વાતો કરે અને બીજી બાજુ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સતત કથળતી જતી સ્થિતિ. એનસીઆરબીના ડેટા કહે છે કે ગુજરાતમાં રોજ 6 મહિલા દીકરીઓ ઉપર દુષ્કર્મની ઘટના બની છે. આ અંગેની જાણ થતાં જ જિલ્લા પોલીસ દ્વારા આ બનાવ સ્થળની મુલાકાત લેવામાં આવી. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા બનાવ સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ સાથે જ FSL સહિતના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. પોલીસે 4 શકમંદોની અટકાયત પણ કરી છે. તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર પણ ચાલી રહી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે બાળકીના સગા મામા જ શંકાના ઘેરામાં છે. પોલીસે આ જઘન્ય કૃત્યના સંબંધમાં બાળકીના મામા સહિત આશરે 4 લોકોને શંકાના આધારે પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ પર દુષ્કર્મના બનાવો વધી ગયા છે. એમાંય આજની ઘટનામાં તો દીકરીની ઉંમર માત્ર 5 વર્ષની છે. એ દીકરી કે જેણે સરખી રીતે હજી આ દુનિયાને જોઈ પણ નથી. એ દીકરી કે જે હજી બોલતા પણ માંડ શીખી હશે. અરે સાહેબ, ફૂલ કરતા કોમળ છે આ દીકરી. અને આવી દીકરી સાથે આજે અત્યાચાર થયો છે તેને ક્યારેય સાખી ન લેવાય. પોલીસ તંત્રએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને જે વ્યક્તિ ગુનેગાર સાબિત થાય તેને એવી કડક સજા આપવી જોઈએ કે નરાધમો બીજી વાર આવું કરવાનો વિચાર કરતા પહેલા પણ રીતસરના ફફડવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. તો આપણે હરહંમેશ જોયું છે કે જ્યારે ચૂંટણી હોય, કોઈ એવો મોટો પ્રસંગ હોય, સામાજિક કાર્યક્રમો હોય, મહિલા સુરક્ષાની આગેવાનો વાતો કરતા હોય છે. અધિકારીઓ દ્વારા, નેતાઓ દ્વારા આ વિષય પર વાત કરવામાં આવતી હોય છે મહિલાઓની સુરક્ષાને લઈને. પરંતુ હજુ પણ રાજ્યમાં જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે કે જ્યાં માસૂમ બાળકી પણ સુરક્ષિત નથી, પ્રશ્નો અનેક થઈ રહ્યા છે. આ તમામ મામલે ચર્ચા કરવી છે. આજે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. પ્રતિભાબેન ઠક્કર વરિષ્ઠ એડવોકેટ છે, તેઓ ડોક્ટર મિતાલબેન સમોવા કન્વીનર છે મહિલા અધિકાર મંચના, વિવેકાબેન પટેલ અભિનેત્રી છે, આતિશ ઇન્દ્રેકર એક્ટિવિસ્ટ છે. આપ તમામ ગેસ્ટનું સ્વાગત છે ચર્ચામાં. સૌપ્રથમ પ્રતિભાબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ પહેલી વખત નથી કે આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ આખરે કેમ
ગુજરાતમાં બની રહી છે, ગુજરાતની છબી પર જ્યારે વાત આવે છે, મહિલા સુરક્ષાનું એક તરફ આપણે એક્ઝામ્પલો આપતા જોયા છે નેતાઓને, આગેવાનોને, જ્યારે આ પ્રકારની એક ઘટના બને સમાજમાં, પાટનગરમાં કેમ આ પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે? કઈ રીતે જુઓ છો આપ ઘટનાને? રોજબરોજ બનતી આ ઘટનાઓથી જ્યારે ઘટના બને છે ત્યારે એની આસપાસના દિવસોમાં બધી જગ્યાએ ચર્ચાઓ થાય છે કે કાયદો કડક બનાવવો જોઈએ, આમ તેમ. કાયદો તો કડક છે જ તે, પણ મૂળ જગ્યા છે, જે ખાલી જગ્યા છે એ અમલવારીની છે. એટલે કાયદાની અમલવારી એ બહુ જરૂરી વસ્તુ છે. આ એવો સમાજ છે કે જ્યાં નારી શક્તિની પૂજા થાય છે, હાથમાં ખડગવાળી એક સ્ત્રીની કલ્પના જગદંબાના રૂપમાં કરીને એની પૂજા થાય છે, પણ એ ખડગ ક્યારેય આટલા બનાવ પછી પણ હલ્યું નથી. એટલે આ ખડગ મીન્સ વહીવટી તંત્ર હજુ એટલું જ નિંભર છે. તો ક્યાં આપણે ખોટ છે? મને એવું લાગે છે કે આપણી પબ્લિકમાં એ ખોટ છે. અનેક અન્યાયોની વચ્ચે આપણે જીવીએ છીએ. હવે આ એક નાનકડી માસૂમ બાળકીની પાસે જે થયું સાથે, આવું તમે આ મહિનાની અંદર કેટલી વાર સાંભળ્યું? પણ એ માત્ર એના જે વિક્ટિમ પરિવાર છે એના સુધી જ રહે છે. રસ્તા પર આજુબાજુના લોકોને કોઈ જ ફરક નથી પડતો, વાતો કરીને રહી જાય છે. તો ત્યારે આ વસ્તુ ક્યારે પગ નીચે રેલો આવશે એ એને ખબર નથી. જે રીતે આપણા સમાજમાં, આપણા દેશમાં અનેક પ્રશ્નો છે, સ્ત્રી સુરક્ષાના નામે તો મીંડું જ છે. કારણ કે હાલતા ને ચાલતા હમણાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એક બુઢો માણસ, વૃદ્ધ માણસ, 2 છોકરીઓને વારે વારે પૂછપૂછ કરતો હતો. એ અસંબદ્ધ પ્રશ્નો પૂછતો હતો. પણ એટલે કેવું છે કે જે સુરક્ષાના નામે પોલીસ કે કોઈ પણ અન્ય તંત્ર એ કેટલા સુધી પહોંચે છે ને એ નક્કી નથી. અને આ રેપના કેસ તો તમે આખા આંકડા જુઓ ને તો દર વર્ષે લગભગ 2000 થી 2500 જેટલા કેસ બનતા હશે. કેટલાક નોંધાતા હશે, કેટલાક નહીં નોંધાતા હોય. પણ એ નોંધાયેલા કેસમાં સજા માત્ર બહુ જ નગણ્ય આંકડામાં થઈ છે. અને કેસમાં પણ કેટલા વર્ષો સુધી આ બધું લંબાય છે. મને આજથી 45 વર્ષ પહેલાં મારી પ્રેક્ટિસનો પહેલો કેસ યાદ આવે છે. એમાં પણ આ રીતે 7 વર્ષની બાળકી ઉપર હતું. પણ ત્યારે એક સમાજનો માહોલ અલગ હતો. એ બાળકીને લઈને ગામના માણસો કોર્ટમાં આવ્યા હતા બધા સાથે. અને આજે શું છે કે ઉપરથી દબાણ આવે, પોલીસ ખાતામાં FIR નોંધાય ન નોંધાય. ઉત્તર પ્રદેશની મનીષા નામની છોકરીની ઘટના આ રીતે બહુ જ ચર્ચિત બની હતી. ત્યારે એવું થાય કે આજે આપણે લખીએ છીએ, બોલીએ છીએ, પણ આવી ઘટનામાં કેમ બધા ચૂપ છે? આજે આ લેખકો, કવિઓ, આ બધા તમે જોજો, અમસ્તા ખુશામતની કવિતાઓ, કોઈ શેઠિયાના છોકરાના લગ્ન થતા હોય ત્યારે એને કંકોત્રી મળી ન હોય તો આશીર્વાદની કવિતાઓ હોય છે. આ બધામાંની વચ્ચે આવા બનાવો વખતે કયો કવિ ગમે એટલા પુરસ્કાર મેળવતો હોય, કયા કવિએ આ વસ્તુને પોતાની કવિતામાં આવરીને લીધી? એટલે આ જે આખી આપણું જે વાતાવરણ છે ને, એક બહુ જ નબળું વાતાવરણ કહી શકાય. ડોક્ટર મિતાલીબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. પ્રતિભાબેને પણ જે વાત કરી, જે મુદ્દા પર પરિસ્થિતિ બદલાઈ, સમયગાળો બદલાયો, ટેકનોલોજી આવી, આખરે પરિસ્થિતિ બદલાવી જોઈતી હતી. કાયદાનું ઇમ્પ્લિમેન્ટની વાત આવે, લોકોની સમજણ શક્તિની વાત આવે, પરંતુ આ આખરે કઈ દિશા તરફ જઈ રહ્યું છે? આ પ્રકારની ઘટનાઓ વધી કેમ રહી છે? એવું તો શું કારણ છે? શું એવો બદલાવ જોઈ રહ્યા છો આપ? આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો? જી આભાર. અહીંયા હું એવું કહીશ કે આ આજની ઘટના છે. હજી ગયા મહિને જ ગાંધીનગરમાં આનાથી પણ ખરાબ ઘટના બની ચૂકી છે. 10 વર્ષની દીકરીને એવું કહેવાય છે કે એના ઓળખીતા જ કોઈ પુરુષે એનો બળાત્કાર કરીને બહુ ખરાબ રીતે હત્યા કરી દીધી. હજી રાજકોટના આટકોટમાં જે ઘટના બની તાજેતરમાં, એને હજી અઠવાડિયું પણ નથી થયું. રિસેન્ટ જે એના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી દેવાની જે ઘટના હતી, હજી અઠવાડિયું પણ નથી થયું એ બાબતને. અને આ જ અઠવાડિયામાં 4 આવી મોટી ઘટનાઓ જોવા મળી છે. એવામાં હું તમને થોડા આંકડા જણાવવા માંગીશ. જેમ મેડમે કન્વિક્શન રેટની વાત કરીને એમાં કે NCRB ના પોતાના એ આંકડા છે
કે 2020માં 2345 પોક્સોના કેસ નોંધાયા હતા. એમાં કોન્વિક્શન રેટ કેટલો હતો? ફક્ત 23, એટલે 0.01% આશરે ગણી શકીએ આપણે. 2021માં 2443 પોક્સોના કેસ ગુજરાતમાં બન્યા, એમાં કોન્વિક્શન રેટ હતો 71 ફક્ત. 2022માં 2449 કેસ હતા, એનો કોન્વિક્શન રેટ હતો ફક્ત 92. અને એ પછીના છેલ્લા 2 વર્ષના આંકડા પણ અંદાજે આ આસપાસના જ રહ્યા છે. અને એવું કહેવાય છે કે આ આંકડા તો હાર્ડલી જે ઓરિજિનલ જે કેસો બને છે આપણા સમાજમાં એના હાર્ડલી 5 થી 10% જ આંકડાઓ છે. એનો મતલબ એ કે ગુજરાતમાં વર્ષે દાડે નહીં 25 થી 30 હજાર કેસો પોક્સોના નાની દીકરીઓ સાથે અને અમુક કેસોમાં નાના દીકરાઓ સાથે પણ બનતા હોય છે. એનો મતલબ કે દરેક ગામડે ને દરેક નાના શહેરમાં મિનિમમ 1 થી 2 એવા વિકૃત પુરુષો, મિનિમમ કહું છું, આ તો વધારે તો ગમે તેટલા હોઈ શકે, એવા હાજર છે કે જેનાથી આપણે આપણા બાળકોને બચાવવાના છે. અને જેવી રીતે આ ઘટનામાં પણ તમે બહુ સૌથી પહેલા જણાવ્યું કે આના સૌથી પહેલા જે આરોપી શકમંદ છે એ દીકરીના પોતાના સગા મામા છે, એમની ઉપર શંકા છે પોલીસને. હવે આ બાબતમાં આપણે જોઈએ તો પોક્સોના 96% કેસો, 96% ઓફ કેસીસ પોક્સોના એવા હોય છે કે જેમાં એના ઓળખીતાઓ જ હોય છે, કાં તો એના ફેમિલી મેમ્બર્સ હોય છે, ઘણા કેસોમાં એમના પિતા કે ભાઈઓ હોય છે, કઝિન્સ હોય છે, બીજા પારિવારિક પુરુષો હોય છે, પડોશી હોય છે, શિક્ષકો હોય છે, ડ્રાઈવર હોય છે, આજુબાજુના ભાડે રહેતા અથવા તો ઓળખીતા પુરુષો હોય છે. એટલે આ આપણે કેટલું ગંદુ વાતાવરણ બનાવી મૂકી છે કે આપણી દીકરીઓ આપણા ઘરમાં પણ સલામત નથી. દીકરીઓને ક્યાં મૂકીને જવાનું? હમણાંની આ જે રાજકોટની જ ઘટના છે એમાં દીકરી એના મામા મામી જે ખેતરમાં કામ કરતા હતા ત્યાંથી 20 ફૂટ 50 ફૂટ દૂર રમી રહી હતી, ત્યાં પણ એ સલામત નથી. તો શું દીકરીની ઉપર 24 કલાક આપણે કઈ હેલિકોપ્ટર મૂકી રાખવાનું કે ભાઈ ક્યાં જાય છે, સેફ છે કે નહીં, આપણને ખબર પડે? દીકરીઓએ ક્યાં જવાનું આવામાં? એટલે આ બહુ ખરાબ વાતાવરણ બની રહ્યું છે. આનું સૌથી મોટું કારણ મને એવું લાગે છે કે આપણે ત્યાં જે પોક્સોનો કેસ ખૂબ કડક છે, એની સજાઓ ખૂબ એ છે, પણ જે આખી સિસ્ટમ છે, આપણી સામાજિક જે સિસ્ટમ છે એમાં પિતૃસત્તાક વ્યવસ્થા આવી ગઈ, ગરીબી આવી ગઈ, વ્યસનનો એક બહુ મોટો મુદ્દો અત્યારે હાલ ચાલી રહ્યો છે, દારૂ, જુગારનો, અડ્ડાનો, જે ડ્રગ્સનો ને બધો છે, એ પણ ખૂબ મોટો મુદ્દો છે આ બધામાં. કેમ કે આ બધા કેસોમાં ઓલમોસ્ટ તમે જોશો તો 90 to 95% કેસોમાં જે આરોપીઓ હશે એ નશાખોરીના ચંગલમાં ફસાયેલા જ જોવા મળશે તમને. ચોક્કસ ઘણા એવા મુદ્દાઓ છે ક્યાં કે ચિંતા કરવાની જરૂર છે, ન માત્ર એક માનસિકતાની વાત આવે પણ ઘણું બધું. વિવેકાબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું, આપને શું લાગે છે, આપનો અભિપ્રાય શું છે આ મામલે? બળાત્કારના કિસ્સાઓ વધવા પાછળના એવા શું કારણો હોઈ શકે? આપનો મત શું? જે આજે આ કેસ બન્યો છે ગઈકાલે, એ મારા ઘરથી માત્ર કહેવાય ને કે 100 મીટર દૂર છે, તો મારું આવવા જવાનું રસ્તો. તો આજે મેં જે ઘટના સાંભળી તો મને એવું ફીલ થયું કે હું જ્યાંથી રોજ આવી રહી છું ત્યાં આટલા વિકૃત માણસો હોય શકે. સો હું હાલ એ વિચારમાં છું કે આપણે ક્યાં સેફ છે, છોકરીઓ ક્યાં સેફ છે, ઇવન નાના બાળકોમાં જે છોકરાઓ બી હોય છે એ પણ ક્યાં સેફ છે. સો આપણે જે સમાજ અને સરકાર જે વિકાસની વાત કરતા હોય છે, તો જ્યાં પોતાની દીકરીઓ, જ્યાં પોતાના દીકરાઓ સેફ ના હોય, એ સમાજ કે સરકાર વિકાસની વાત કરવાનો કોઈ જ અધિકાર નથી, મારું એવું માનવું છે. અને જેમ બે મેડમે આગળ વાત કરી કે જે નંબર કીધા, તો મારો હું ઉપાય આપવા માંગીશ કે શું ઉપાય છે આ બાબતે. તો જે નાની બાળકો છે કે જેમને સ્કૂલમાં એજ્યુકેશનમાં સેક્સ એજ્યુકેશનનું શીખવાડવું જોઈએ, ગુડ ટચ, બેડ ટચ, ઇવન પરિવારે આ છોકરીઓને એ રીતે સપોર્ટ કરવી જોઈએ, એ રીતે મોટી કરવી જોઈએ કે જે પોતે બાળકો પોતાનું ધ્યાન રાખી શકે. એટલે કે આ બધા ગુના રોકવા માટે ખાલી સમાજ, સરકાર, શિક્ષણ, પરિવાર બધા ભેગા મળીને આ મુદ્દા પર દિલથી કામ કરે છે તો જ મને એવું લાગે છે કે આ મુદ્દાને આપણે ઓવરકમ કરી શકીએ. કેમ કે કાયદાની વાતો તો ઘણી થઈ ગઈ, બટ અમલની વાતો નથી થતી. આતિશભાઈને આપણે પ્રશ્ન કે આતિશભાઈ, શું વાત છે કે કાયદાની વાત આવે જ્યારે કાયદો મજબૂત છે, આરોપીઓ ઝડપાય છે, પરંતુ શું એ બીક નથી રહી આવા આરોપીઓની? માનસિકતા બદલાઈ ગઈ છે? શું એવું કારણ આપના મતે? જરૂરથી કે હું છેલ્લા ઘણા સમયથી વિચરતી અને કામ કરું છું.
અને એ જ્યારે આપણે ઓનલાઈન જોઈએ કે શ્રમજીવી પરિવારના સાથે આ ઘટના બની છે. તો તમે હર હંમેશ જુઓ કે શ્રમજીવી લોકો સાથે આ બધું થતું હોય છે. મને આટલા વર્ષોનો અનુભવ છે કે જ્યારે હું ટ્રાવેલ કરું છું, આવા સમાજો સાથે કામ કરું છું, કારણ કે હું પણ એ જ સમાજમાંથી બિલોંગ કરું છું, જે વિચરતી જનજાતિ સમાજ છે. જ્યારે આ પ્રકારની ઘટનાઓ થાય છે ત્યારે પોલીસ એક્શન મોડમાં આવે છે, પરંતુ એની પાછળની જે લડત છે એ લડત વિશે કોઈ વિચારતું નથી. જી જી પ્રતિભાબેને અને જે વિપુલબેને વાત કરી, જે કાયદો જે વાત કરી છે, કારણ કે એ કાયદો ફક્ત ને ફક્ત એ મોટા લોકો માટે જ કામ કરે છે. કારણ કે એટલા બધા કેસો જોઈએ છે અમે લોકોએ કે નાના માણસ માટે એક્શન મોડમાં આવી જાય છે, પરંતુ એની જે લડત છે એ લડત પછી જે લડવાની છે એના પછી એના સાથે પછી કોઈ ઉભું નથી રહેતું. એટલે કાં તો છે એ હારીને બેસી જાય છે, કાં તો એ બધું ભૂલી જાય છે. એટલે આવા ઘણા બધા કિસ્સાઓમાં આ બધું થાય છે. બીજી વસ્તુ કે પ્રતિભાબેને વાત કરી કે આજના સમયમાં જે કવિઓ, લેખકો, કારણ કે પોતે પણ થિયેટર આર્ટિસ્ટ છું, થિયેટર કરું છું, હું વિચારું કે અભિવ્યક્તિની જે વાત છે એ કોણ કરે છે? આવા પ્રકારની જે વાત છે કોઈને પડી જ નથી. કોઈ વિચારતું પણ નથી કે આ આજે આપણે વાત કરીએ છીએ ગાંધીનગરમાં એક દીકરી સાથે એવું થયું છે, આ 5 દિવસ વાત થશે પછી લોકો ભૂલી જશે. જી જી તો આવા મુદ્દાને લઈને કોઈ કવિતા કે કોઈ નાટક જે પ્રકારના અમદાવાદમાં થવા જોઈએ એ કોઈ નથી કરતું. જી 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 ચોક્કસ. પ્રતિભાબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આપે જણાવ્યું, ખૂબ જ આપના એવા આપણે કિસ્સાઓ પણ એવા જોયા છે, આપે અગાઉ જે જણાવ્યું, પરંતુ સમયગાળો બદલાયો, આટલા વર્ષો વીતતા ગયા, આપણે જોયું પરિસ્થિતિ બદલાઈ, આપે જેમ જણાવ્યું, સમાજની સમજણ એ દ્રષ્ટિકોણ બદલાયો, પરંતુ આખરે હજુ પણ એવું શું કાયદાની બીક નથી રહી એવા આરોપીઓમાં? શું ટેકનોલોજીને કારણે, શું આ નશાખોરીનું પ્રમાણ વધ્યું, એ દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે? આવા વિકૃત લોકો આવા સમાજમાં વધતા જઈ રહ્યા છે. ક્યાં સમાજમાં હજુ શું એવો ચેન્જ લાવવાની જરૂર છે? અને કાયદાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો કાયદો પણ શું હજુ વધુ મજબૂત થાય, વધા કોઈ એવો કોઈ નિયમ લાવવાની જરૂર છે? શું આપને હું ચેન્જ લાવવા માટે, આ પ્રકારની ઘટનાઓ ન બને, એ અટકાવી શકીએ, તેના માટે શું ચેન્જ લાવવાની જરૂર છે આપના મતે? હા, આમાં ચેન્જમાં સામાજિક રીતે અત્યારે જે સોશિયલ મીડિયાનો જે વાયરો છે કે રીલ, એના ઉપર તો કંટ્રોલ છે જ નહીં, અને ગમે એવી વસ્તુ વિદ્યાર્થીઓ પણ જોતા હોય. હવે એ વિદ્યાર્થીઓને આજે જ મેં મારા ગ્રાન્ડસનને કહ્યું કે ભાઈ તું મોબાઈલ મૂકી દે, આપણે સિમ્પલ મોબાઈલ લઈ લે. તો કંઈ પણ મને એ કે આમાં પ્રોજેક્ટ કરાવે છે. એટલે શિક્ષણની જે આખી પરિસ્થિતિ છે આપણે કોરોના પછી, એમાં ટીનેજરને મોબાઈલ ઉપર શિક્ષકો ચાલુ થઈ ગયા છે કરાવવા માટે. હવે એની માટે એને ઇન્ટરનેટ રાખવું જ પડે, અને એ ઇન્ટરનેટનું પછી માનો કે વાંચતા હોય ત્યારે એ સ્ક્રોલ કરતા કરતા બીજે પહોંચે. એવી રીતે આજે કહ્યું કે આ છોકરીના મામા એટલે એ પ્રૌઢ ઉંમરના હોય, તો એ પ્રૌઢ ઉંમરની વ્યક્તિઓ પણ આ રવાડે હોય છે. એટલે આખી જે ઇન્ટરનેટની સિસ્ટમ છે એને કઈ રીતે કંટ્રોલ કરવો એ વહીવટી તંત્રનો પ્રશ્ન છે. એ ઉપરાંત જે કાયદાની વાત છે, તો કાયદાની વાત એ છે કે કાયદો છે પુસ્તકમાં સમાયેલો છે, પણ એના અમલીકરણ ટાઈમે કેટલું બધું નડતું હોય કે જેની સમાજમાં વગ હોય એવા લોકો પોલીસ ઉપર દબાણ કરે, પોલીસ પોતે FIR ન લે, અથવા તો ભ્રષ્ટ રીતે પોલીસ તંત્રમાં એવું હોય છે કે એ રીતે એની જે વિક્ટિમ હોય એને જ ગુનેગાર માનીને એ લોકો જેમ બીજામાં કરતા હોય છે એવી રીતે આમાંય કરે છે. અને ત્રીજી વસ્તુ છે સામાજિક શરમ. આપણે ત્યાં આ જે વિક્ટિમ છોકરી હશે એને જિંદગીભર આ વસ્તુના કેન્દ્રમાં એ ફસાયેલી રહેશે, કારણ કે ગુનેગારને ગુનેગાર ગણવામાં કે ગુનેગાર તરફ એવી નજરે નથી જોતો. નજરિયો સમાજનો ક્યાં છે કે વિક્ટિમ છોકરીને જ બધા એ રીતે ગણે, અને એ છોકરી માનસિક રીતે ડિપ્રેસ થઈ જાય ત્યાં સુધી એની ઉપર ટોર્ચરિંગ થાય સામાજિક રીતે. એટલે કે એને આંગળી ચીંધીને જે વાત થાય, અથવા તો એને ન ગમે એ રીતે એની તરફ જોવામાં આવે કે જાણે કંઈક એણે પાપ કર્યું હોય ને એ રીતે. અને મા બાપે સામાજિક શરમ રાખીને કે અમારી આબરૂ જશે એમ કરીને ફરિયાદો નથી નોંધાવતા. કેટલી બધી ફરિયાદો આમનામ પડી રહી હોય, નોંધાતી જ નથી એમ. અને વિવેકાબેન,
આપનો શું અભિપ્રાય છે આ મામલે કે ઘણા એવા સમાજમાં કિસ્સા હશે કે જેની ફરિયાદ પણ નહીં થતી હોય, પરંતુ આ પ્રકારની ઘટનાઓ કેમ આખરે અટકાવી શકીશું? સમાજમાં પણ શું એવો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે? તે મામલે શું અભિપ્રાય આપનો? જી, જેમ મેડમે વાત કરી કે અત્યારે ફોનનું એડિક્શન બહુ છે અને જોડે જ એની જરૂરિયાત પણ છે. તો પરિવારને એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે શરૂઆતથી જ બાળકને એ રીતે શીખવાડે કે જેટલી જરૂરિયાત હોય એટલું જ ફોન પર યુઝ કરો, બાકીના સંસ્કાર તમે તમારું પ્રેક્ટિકલી ડેવલપ કરવા જોઈએ, જેનાથી બાળકને ખબર પડે કે એને ક્યાં કેટલા સુધી યુઝ કરવો છે અને ક્યાં એનો બગાડ થાય છે, કે એનું ફાયદે એનું ખરાબ થઈ ગયું છે એની જાણકારી એને પોતાની જાતે ખબર પડે. બીજું, બાળકને એ રીતે વાતાવરણ ઘરમાં એવું કરવું જોઈએ કે જે ડર વગર બોલે. એની જોડે જે સ્કૂલમાં થઈ રહ્યું છે કે આવી રીતે પરિવારના લોકોમાં થઈ રહ્યું છે, તો એ બીજી મતલબ પોતાના મા બાપને ખુલ્લા વાત કરી શકે કે મારી જોડે આવું થઈ રહ્યું છે. તેના માટે એક પરિવારે એક સેફ વાતાવરણની આમ અનુભવ ઊભું કરવો જોઈએ, જેથી બાળક ઇઝીલી કહી શકે. કાં તો ટીનેજના છોકરાઓ, કાં તો 18 વર્ષથી નીચેના જેટલા બી છોકરાઓ છે કે જે પોતાના મા બાપને વાત નથી કરી શકતા હજી આ બધી બાબતો માટે, તો પરિવારને ચેન્જ લાવવો જોઈએ. શિક્ષણમાં એ લાવવું જોઈએ કે જે સેક્સ એજ્યુકેશન કે સેલ્ફ ડિફેન્સ છોકરીઓ માટે ઘણી આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે છોકરીઓને અત્યારે કુકિંગ કરતા શીખવવામાં આવે છે, તો સેલ્ફ ડિફેન્સ કેમ નહીં? છોકરીઓને સ્ટ્રોંગ બનાવવાની વાત કેમ નથી થતી? હું એઝ કલાકાર થઈને હું પ્રોડક્શન ચલાવું છું, તો હું બહુ કામ કરું છું, બહાર બહુ રહું છું, તો મારા મિતાલીબેન, આપનો શું અભિપ્રાય છે આ મામલે? કેમ કે ઘણી એવી બાબતો છે, પરંતુ આખરે ચેન્જ લાવવાની વાત આવે, આપણે હર હંમેશ વાત કરીએ કે આ પ્રકારની ઘટનાઓ ન બને, ન્યાય મળે જે પણ પીડિત હોય તેને, પરંતુ આખરે ચેન્જ કેમ આવશે? શું નિયમ હજુ વધુ એવા કડક બનાવવા પડશે સમાજમાં? શું એવો દ્રષ્ટિકોણ બદલવો પડશે સમાજમાં? પણ શું એ ચેન્જ લાવવાની જરૂર? આપનો અભિપ્રાય શું આ મામલે? જી ચોક્કસ, આમાં સૌથી પહેલું તો જે આપણે કન્વિક્શન રેટની વાત કરી અને ગુનાઓ નોંધાવાની વાત થઈ અને સજા આપવાની વાત થઈ, એમાં સૌથી પહેલું તો રાજકીય કક્ષાએ, સામાજિક કક્ષાએ અને પારિવારિક કક્ષાએ આપણી ઈચ્છા શક્તિની તાતી જરૂર છે. કેમ કે જ્યાં સુધી સિસ્ટમ નહીં સુધરે, જ્યાં સુધી એમની ફરિયાદો નહીં નોંધે, જ્યાં સુધી વિકૃતો છે એ લોકો કાયદાના દાયરામાં નહીં પકડે, એમને પ્રોપર સજાઓ નહીં થાય ને એમને સમાજમાંથી બહાર ધકેલી નહીં દેવામાં આવે, ત્યાં સુધી આ પ્રશ્નો રિપીટેડલી ઉભા થતા જ રહેવાના છે. કેમ કે પીડોફિલિયા એક પ્રકારની બીમારી છે, એનો કોઈ ઈલાજ નથી દુનિયાભરમાં, એવી કોઈ થેરાપી નથી, એવી કોઈ દવા નથી કે જેના લીધે આપણે આધેડ માણસોને એ સમજાવી શકીએ કે ભાઈ તમારે બાળકનું શોષણ નથી કરવાનું, એમને નાબૂદ જ કરવા પડે, એ સિવાયનો બીજો કોઈ ઓપ્શન જ નથી. એટલે સૌથી પહેલી તો આપણી રાજકીય કક્ષાએ જે એક પ્રકારનું રેપ કલ્ચરને પ્રોત્સાહન મળે છે, સામાજિક કક્ષાએ પણ જે મળે છે, એ બધું નાબૂદ થવું જોઈએ. સિસ્ટમને 0 થી લઈને સુધારવાની ખૂબ તાતી જરૂર છે. બીજો જે મુદ્દો આવે છે એ આપણો સામાજિક અને પારિવારિક લેવલે આવે છે કે આ આરોપીઓ કઈ મંગળ ગ્રહ ઉપરથી નથી આવતા, એ આપણા સમાજનો જ ભાગ છે, આપણી આજુબાજુના જ માણસો છે. તો આપણે પરિવાર લેવલથી જ આપણે દીકરાઓને, પુરુષોને ઘણી બધી બાબતોએ જાગૃત કરવા પડે, એમને એજ્યુકેટ કરવા પડે, એમને સમજાવવું પડે કે ભાઈ આ કામ નથી કરવાનું. ફક્ત આપણે દીકરીઓને સેલ્ફ ડિફેન્સ શીખવાડીને હાથ નથી ખંખેરવાનું, આપણે દીકરાઓને પણ શીખવવાનું છે કે ભાઈ આ ગુનો છે અને આ નથી કરવાનું. અને એ કામ ખૂબ અઘરું છે હાલના તબક્કે આપણે જોઈએ તો, પરંતુ એ ખૂબ જરૂરી છે. ને કરશું તો દીકરાનું જીવન પણ સારું થશે, સમાજમાં પણ શાંતિ સ્થપાશે અને દીકરીઓનું જીવન પણ સારું થશે. અને પરિવાર લેવલે આપણે દીકરા દીકરીને સારી રીતે ઉછેરીએ છીએ, પણ જેટલું હજી આપણે દીકરીઓને કદાચ 100 કે 500 લેવલે ઉછેરીએ છીએ, દીકરાઓને હજી આપણે એની કમ્પેરિઝનમાં 10 કે 15% પણ નથી ઉછેરતા. એ એક ખૂબ જરૂરી મુદ્દો થઈ ગયો છે. ઉપરાંત સૌથી વધુ અત્યારે હાલ જો આપણે જોઈએ હાલના તબક્કે સૌથી મોટો પ્રશ્ન તો દારૂ, ડ્રગ્સ, નશા ઉપર પ્રતિબંધ અને વધતા ઇન્ટરનેટ ઉપર જે પોર્ન થી લઈને સોફ્ટ પોર્ન થી લઈને બહુ ગંદા પ્રકારના રીલ્સ ને વિડીયોઝ ને બધું મળતું હોય છે, એની ઉપર ખાસ એક પ્રતિબંધ લાદવાની જરૂર છે હાલના તબક્કે સરકારે. જી જી જી, આતિશભાઈ, આપનું શું અભિપ્રાય છે આ મામલે? કે કેમ કે ચેન્જ લાવવાની એક વાત આવે અને આ પ્રકારના બનાવો આખરે કેમ એવું અટકશે? શું એવો ચેન્જ લાવવાની જરૂર? આપનો શું અભિપ્રાય? ઘણી જરૂરથી સૌથી પહેલા આપણા જેમ સામાજિક જે પારિવારિક જે વાત થઈ એ બહુ જરૂરી છે. રાજ્ય કક્ષાએ પણ એ વાત કરવાની જરૂર છે. સાથે સાથે જે લોકો મીડિયા સાથે જોડાયેલા છે, જે
જે લોકો ગ્રાઉન્ડ લેવલ પર જે લોકો કામ કરે છે સમાજ સાથે, એ ડાયરેક્ટ સમાજ સાથે કામ કરે છે, એમણે પણ સમાજ સાથે રહીને આ પ્રકારનું કામ કરવું જરૂરી છે. સાથે સાથે જે લોકો કલા સાથે જોડાયેલા લોકો છે, જે લોકો લેખકો છે, એ લોકોને પણ આ વિષય વિચારવું ખૂબ જરૂરી છે. કારણ કે કોઈ પણ બદલાવ, એક રિવોલ્યુશન જ્યારે આવે છે, એ કલાકારોનું પણ બહુ જ મહત્વપૂર્ણ હોય, જ્યારે કલાકારનો ભાગ લેવો પણ. મને એવું લાગે છે કે આપણે એ દિશા પર વિચારવું જોઈએ. પરંતુ અત્યારે શું છે કે આપણે જે સરકારો છે એ અત્યારે એક ફ્રેમમાં જ પોતાનું કામ કરે છે, ફ્રેમમાં જ એમની અભિવ્યક્તિ એ લોકો પ્રદર્શિત કરે છે. પરંતુ જે આવા મુદ્દાઓ છે જે ખરેખર લોકો સુધી પહોંચવા જોઈએ, એના માટે લોકોને પહોંચવા માટે એના માટે કંઈક ને કંઈક રસ્તાઓ કાઢવા જોઈએ, એ કરતા નથી આપણે. મને એવું લાગે છે કે જે ડાઉન ટુ અર્થ લોકો કામ કરી રહ્યા છે સમાજમાં, આજે ખરેખર કલા, સાચી કલાને લઈને લોકો ચાલી રહ્યા છે, એ લોકો બધું આ લઈને કરવું જરૂરી છે. પ્રતિભાબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. મેં અગાઉ પણ જેમ જણાવ્યું કે આપણે ઘણા એવા કિસ્સાઓ જોયા છે, કેસ સ્ટડી પણ કર્યા છે એવા ઘણા, પરંતુ શું ખરેખર કાયદાની બીક ઓછી થતી જાય છે અત્યારે હાલના સમયમાં? પરિસ્થિતિ બદલાયો, સમયગાળો બદલાયો, પરંતુ એવું તો આખરે શું થઈ રહ્યું છે? કાયદાની એ બીક બદલાઈ કે ઇમ્પ્લિમેન્ટ નથી થતું? આપે અગાઉ જેમ જણાવ્યું, એવું કારણ છે આપને લાગે? હજુ એમાં કડકાઈપણું લાવવું પડશે, કાયદામાં લાવવું પડશે, કે પોલીસ કોર્ટ કચેરીની બાબત હોય, શું ત્યાં ક્યાંય કડકપણ અમલવારી એ કરવાની જરૂર? હા, અમલવારી કરવામાં વહીવટી તંત્રે અને ખાસ તો ન્યાયતંત્રે બહુ જ જરૂરી છે. ન્યાયતંત્રએ એનું વિલંબિતપણું ચૂકવી દેવાની. હવે વિલંબિતપણાને એક બાજુ મૂકી અને ટેકનિકલી મારે મુદત આપવી જ પડે એમ કરીને સાહેબ આપી દો મુદત, એમ ન ચાલે. આવા કેસ તાત્કાલિક ધોરણે અને જરૂર પડે તો એક અલગ કોર્ટ નિમીને આ રેપ કેસીસ ચલાવવા જોવે. મને યાદ છે ત્યાં સુધી ગયા 2 વર્ષ પહેલાં એક અમારે એસપી હતા શફીન હસન સાહેબ, એમણે એક કેસ 1 કે 2 મહિનાની અંદર પૂરો કર્યો હતો. એક ગરીબ ઘરની છોકરી હતી અને એની ઉપર મંદબુદ્ધિની છોકરી હતી ને એની ઉપર રેપ થયો. ત્યારે એણે ડે ટુ ડે ચલાવવાની વિનંતી કરી, જજે બી પરમિશન આપી અને ડે ટુ ડે ચલાવી અને મહિનાની અંદર આખું કેસ પૂરો કરીને એને કન્વિક્શન થયું. તો એ એક વસ્તુ છે. એ એક કેસ એમ પૂરો થયો, એમ અનેક કેસ આ રીતે પૂરા થાય જો આ રીતે ડે ટુ ડે ચલાવીને અને જરાય કોઈની શરમમાં આવ્યા વગર. મેઇન વસ્તુ એ જ આપણા દેશમાં નેતાઓની કહેવાતા ઓલા જે સમાજના આગેવાનોની શરમમાં આવ્યા વગર જો કાયદો તો છે જ સમજો, પણ એનો જે અમલ કરવામાં આ જે ઢીલ અપનાવાય છે ને એ ન હોવી જોવે. અને સમાજમાં આ જે આખી કાયદા તરફની જાગૃતિ છે ને એની પણ અવેરનેસ માટે કલાકારોએ શેરી નાટકો, હમણાં ભાઈએ ઇન્દ્રેકરભાઈએ કહ્યું એમ, શેરી નાટકોને એના દ્વારા અભિવ્યક્તિ કરે ને તો એ શું થાય કે શેરી નાટકોની પહેલાં થતું આવું બધું, એની અસર થતી અને ફરિયાદ નોંધાવા જશે જો જાગૃતિ આવશે તો. એટલે આ બધું જ ભેગું કરીને સાંસ્કૃતિક, સામાજિક અને કાયદાકીય એકદમ કડકાઈથી કામ લેશે ને તો આ વસ્તુ ઓછી થશે. ક્યાંક આપણે આશા એ જ રાખીએ કે આ પ્રકારની ઘટનાઓ કેમ અટકે. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રતિભાબેન, વિવેકાબેન, ડૉક્ટર મિતાલીબેન અને આતિશભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપ તમામનો. અંતમાં કહેવાનું એટલું થાય, આખરે ભૂતકાળમાં અનેક એવા કિસ્સાઓ જોયા છે ને હજુ પણ ક્યાંક આ પ્રકારના બનાવો બને છે ત્યારે દુઃખ ચોક્કસથી થાય છે, પરંતુ આખરે એવું તો શું કરી શકીએ કે સમાજમાં પણ એ બદલાવ આવે અને ક્યાંક આ પ્રકારના બનાવો બનતા અટકે. તેના વિશે ન માત્ર ક્યાંક ન્યાયતંત્ર પરંતુ તમામ સમાજે પણ એકવાર ક્યાંક એ બદલાવ લાવવાની જરૂર છે, વિચારવાની જરૂર છે. અત્યારે આ વિશેષ ચર્ચામાં બસ આટલું. આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.